જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું, ફક્ત સરસથી બની જાય। આપણે કેરી, આપણી સીઝન આવી ગઈ છે અને કેરી તો તમને બધાને ખબર છે કે ફળનો રાજા કહેવામાં આવે છે અને એનો રસ આપણે શરીરમાં કેટલો ગુણવત્તાવાળો હોય છે અને તમે કઈ રીતે રસને કાઢો છો અને અમે કઈ રીતે એનું તમને સરસથી પ્રોસેસ બતાવીએ છીએ। તો ચાલો મારા વિડીયોમાં તમે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે સરસથી કેરીની સીઝન આવી ગઈ છે, તો આપણે આ 5 કેરીનો રસ કંઈક અલગ ટ્રીક સાથે આપણે કાઢવાનો છે। તો ચાલો આપણે આ પાકેલી કેરીનો રસ કઈ રીતે કાઢવો ને એ પહેલાં તમને બતાવીએ। સૌપ્રથમ આપણે છે ને કેરીને પાણીમાં પલાળી દેવા, એટલે શું આપણે આ સરસથી ધોવાઈ જાય। એટલે આપણે આ કેરીને ધોઈ લીધી છે અત્યારે। હવે આપણે એને છાલ ઉખેડવાની છે ને આવી રીતના છાલ ઉખેડી લેવાની આ રીતે। અમે તમને આજે રસ કાઢવાની છે ને નવી ટ્રીક બતાવીએ છીએ, કેમ કે હવે બધાના ઘરમાં રસ નીકળતો જ હોય છે। તો અત્યારે આપણે છે ને 5 કેરી કેસર કેરી લઈ લીધી છે, તો આ રીતે જો છાલ ઉખેડી લઈએ અને પછી આપણે એને પીસ કરીને આ તપેલીમાં રાખી દેવું। તો આ રીતે આપણે બધી કેરીનો રસ ઉખેડી લઈએ। ને કેરી તો આપણા ફળનો રાજા કહેવામાં આવે છે, આનાથી ઘણા પોષક તત્વો આપણને શરીરમાં મળે છે અને કેરી આપણે સિઝનની ખાઈએ એટલે આપણા શરીરમાં પણ સારું બહુ। જો આ રીતે છે ને આપણે હવે 5 કેરીને છે ને પહેલાં છાલ બધાની ઉખેડી લઈએ। એક કેરીની ઉખેડી ગઈ છે, હવે આપણે આ 4 કેરીને આવી રીતને જ આપણે છે ને છાલ ઉખેડી લીધી છે। હવે આપણે 5 કેરીને આ રીતે આપણે પીસ કરી લઈએ। જો આ રીતે હવે આપણે વધારે સભ્ય હોય તો વધારે કેરીનો રસ કાઢતા હોય છે, તો એ પ્રમાણે આપણે કાઢવાનો અને આપણે સભ્ય પ્રમાણે કાઢવાનો હોય ઘરમાં। અને હવે તો આ સિઝનમાં બધાની ઘરે અમે અત્યારે 4 સભ્ય છીએ, તો 5 કેરીનો રસ કાઢીએ છીએ। તો જો આ પીસ આપણે કરી લઈએ હવે બધી કેરીના, 5 કેરીના બધા કાઢતા જ હોય છે, બ્લેન્ડર વડે કાઢતા હોય છે, પણ આજે અમે તમને છે ને નવી ટ્રીકથી શીખવાડીએ છીએ મિક્સર જારમાં કેરીનો રસ કઈ રીતે કઢાય ને એ। જો આપણે હવે એકનું થઈ ગયા છે પીસ, હવે બધી કેરીના આ રીતે આપણે કરી લઈએ। આપણે આ 5 કેરીના આ રીતે પીસ કરી લીધા છે અને આપણે જો આ ક્રશ કરેલો બરફ લીધો છે। આપણે જો આ બરફને છે ને એકદમ સરસથી ક્રશ કરી લીધો છે। ત્યાર પછી આપણે ખાંડ લીધી છે, સુગર લીધું છે આપણે, એ પછી આપણે સ્વાદ પ્રમાણે લેવાનું છે। જો આપણે બરફ પણ આપણે જોતા પૂરતો એડ કરવાનો છે। તો જો આપણે આ સૌપ્રથમ મિક્સર જાર લીધું છે, મિક્સર જારમાં આપણે હવે કેરીના કરેલા પીસ બધા એડ કરી દઈશું આ રીતે। જો આપણે કેરીના પીસ એડ કર્યા, એમાં આપણે ખાંડ એડ કરી છે, એ પણ આપણે જોતા પૂરતી એડ કરવાની। ત્યાર પછી આપણે મિક્સર જાર બંધ કરીને એને આપણે પીસી લઈશું। પીસાઈ ગયું છે, હવે આપણે એમાં જે ક્રશ કરેલો બરફ છે ને એને એડ કરશું આ રીતે। જો આ રીતે આપણે એમાં બરફ એડ કરી દીધો છે। હવે પાછું આપણે એને આ થઈ ગયો છે ક્રશ આ રીતે। જો આ રીતે આપણે છે ને કેરીનો રસ કાઢીએ છીએ। હવે આપણે એને એક વાસણમાં એડ કરી દઈશું। હવે આપણે 5 કેરીનો છે એટલે આપણે એકવાર મિક્સર જારમાં કરી લીધું છે, ત્યારબાદ બીજી વાર પણ આપણે એમાં કેરીના પીસ એડ કરશું આ રીતે। જો ત્યાર પછી છે ને બરફ એની સાથે એડ કરીને આપણે મિક્સર જાર નથી ચલાવવાનું, જેથી બરફ કરો ને તો આપણે છે ને આ ખાંડ હોય ને તે આપણે એની સાથે મિક્સ નથી થતી, એટલા માટે। તો આને છે ને ખાંડ એડ કરી અને આપણે મિક્સર જાર બંધ કરીને આપણે પહેલાં ક્રશ કરી લેવાનું છે, ત્યાર પછી આપણે બરફનો ઉપયોગ કરવાનો છે। જો આપણે કેરીના પીસ અને ખાંડ એડ કરીને મિક્સર જાર બંધ આપણે બરફને છે ને એકવાર ક્રશ થઈ જાય ત્યાર પછી આપણે બરફને ક્રશ કરેલો હોય ને એને આમાં એડ કરવાનો છે। જો આ રીતે
હવે પછી આપણે એને મિક્સર જારથી દળી નાખવાનું છે, ક્રશ કરી લેવાનું, 2-3 ચક્કર પાછા લગાવી લેવાના, જેથી આપણો કેરીનો રસ તૈયાર થઈ જાય છે. જો આપણે 5 કેરીનો રસ છે ને આટલો નીકળ્યો છે. જો એકદમ સરસથી આપણો કેરીનો રસ તૈયાર થઈ ગયો છે. જો આપણે સરસથી કેરીનો રસ તૈયાર થઈ ગયો છે ને આ રીતે મિક્સર જારમાં કેરીનો રસ તમારે ઝડપથી નીકળી જાય છે અને એકદમ કેરીના કટકા પણ ક્રશ થઈ જાય છે. તો અમે આ રીતે રસ કાઢીએ છીએ, તો તમે પણ આ રીતે કાઢજો, એકદમ સરસથી બધાને ભાવશે. અને જોઈએ આપણે આ 5 કેરીનો રસ આટલો થયો છે. જો તમે જોયું છે આમાં શું શું ઉમેર્યું આપણે, તે તમે જોયું છે. આપણે ખાંડ ઉમેરી છે અને આપણે બરફ ઉમેર્યો છે. તો તમે જોઈ લીધું ને આપણે કેરીનો રસ કઈ રીતે કાઢ્યો છે તે. તો બસ જો આ રીતે તમે કાઢશો ને તો 5 કેરીમાંથી રસ પણ ઘણો નીકળશે અને મિક્સર જારમાં સરસથી ઝડપથી નીકળી જાય, તમારે બ્લેન્ડર લગાવવાની કે કોઈ જરૂર નહીં પડે. તો બસ આવી રીતે તમે નવી નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, મારો વિડીયો તમે શેર કરજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.